દુનિયાની અંદર બાપ બે જ વાર રડે. આ દુનિયાની અંદર બાપની આંખમાંથી બે જ વાર આંસુડા આવે. એક દીકરો તર છોડી દે ને કે પપ્પા તમે મારા ભેગા નહીં, તેથી બાપ આ દુનિયાથી હારી જતો હોય મારા બાપ. અને બીજી વાર દીકરી સાસરે જતી હોય ને, એને વરાવાના ટાણા આવી ગયા હોય ને, તેથી બાપ આમ ઊંચું ઉપાડીને ન જોઈ શકતો હોય. કારણ કે એની દીકરીની વિદાય ન કરતો હોય, પોતાના કાળજા કેરા કટકાની વિદાય કરતો હોય મારા બાપ. દીકરી બબે હાથના થાપા મારે કે પપ્પા આજથી મારે આ તમારી મિલકતમાં મારો કોઈ હક નહીં મારા બાપ. આ ત્યાગની મૂર્તિ છે. દીકરી જન્મે પણ ક્યાં અને એનું મરણ પણ ક્યાં લખ્યું ની દીકરીને ન ખબર હોય. કોણ કહે છે દીકરી સાપનો ભારો છે? કોણ કહે છે દીકરી સાપનો ભારો છે? અરે સાહેબ અમે તો એમ કે દીકરી છે ને એ તો તુલસીનો ક્યારો છે. દીકરી જે ઘરમાં રમતી છે ને અમારા ઠાકોરજીને રમવા આવવાનું મન થાય. એ બિચારી હજી વિદાયના ટાણા ન થયા હોય એના બાપ ઉપર એનો હક ઉભો થઈ ઉઠી જતો હોય. એના બાપને મળવું હોય તો સામે વાળાને પૂછતી હું મારા પપ્પાને મળવા જાઉં. સામે વાળાને પૂછે કે મારા બાપને મળવું છે હું જાઉં, ત્યારે સામેથી તરત જ અવાજ આવે માતાઓ. શું આવે? તો